નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. મુંદ્રા તાલુકાના પત્રી ગામ નજીક આવેલ ખેંગારસાગર ડેમમાં આજે ગુરુવારે સવારે 7 મિત્રો ફરવા ગયા હતા, જ્યાં ઓમ સંજય અસવાલ ઉંમર 17 ડેમમાં થોડે દૂર નીકળી જતા ડૂબી જતા મૃત્યુ થયું હતું. હતભાગી ઓમ અસવાલ સાથે આગા ખાન સ્કૂલમાં અભ્યાસ કરતો પ્રીત પવારે જણાવ્યું હતું કે અમે 7 મિત્રો ખેંગારસાગર ડેમમાં ફરવા ગયા હતા. 6 મિત્રો કિનારા પર હતા, પણ ઓમ અસવાલ થોડો આગળ નીકળી જતા ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો, જેને પ્રીત પવાર અને મિત્ર રાજવા બચાવવા ગયા હતા, પરંતુ ઓમ બચી શક્યો ન હતો. બાદમાં ઓમ અસવાલનો મૃતદેહ મુંદ્રા જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હતભાગી ઓમ ડેમમાં ડૂબ્યા બાદ પત્રીથી તરવૈયાની ટીમ આવી હતી અને પોણ કલાક બાદ ઓમનો મૃતદેહ મળ્યો હતો. હતભાગી ઓમ આગ ખાન સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા સંજય અસવાલ તેમના વતન ઉત્તરાખંડ ગયા છે. દરમિયાન પ્રાગપર પોલીસ મથકના જમાદાર શિવમ જોશીએ જણાવ્યું હતું કે બાકીના 6 મિત્રો જે ડેમ પર ગયા હતા તે બચી ગયા છે અને તે તમામની તબિયત સારી છે. બચી ગયેલા મિત્રોમાં પ્રીત પવાર, રાજસિંહ રાજપૂત, તન્મય ઝા, જીતેન્દ્ર ઓઝા, કશ્યપ પટેલ, શ્રેયાંશ સોનીનો સમાવેશ થાય છે. આ બનાવ અંગે પ્રાગપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આજે ડેમ ગયા હતા નાવા, બધા કોર્નર ઉપર નાતા હતા. અમારો એક ભાઈબંધ ઓમ આસવાલ એને તૈરતા આવડે એમ કરીને પછી ગયો. પછી અમને લાગ્યું કે હવે ડૂબી જશે, ત્યારે હું ને મારો ભાઈબંધ પ્રીત પવાર અમે ગયા અને તૈરતા ન આવડે તો હું ગયો તો બચાવવા. ત્યારે હું આગળ ગયો, હાથ આવ્યો મારા કંધા ઉપર, પણ પછી જ્યારે હાથ પગ હલાવ્યો અને અમે બે પાણીમાં ડૂબી ગયા. हम उसके साथ पास पहुँचे हम और उसके बस पकड़ रहे थे तो पानी बहुत गहरा था. ખાલી મિનિટ લાગ્યો પહોંચવામાં અને પછી અમે પેલા અડધા કલાક લગભગ પાણીમાં થયા ઘોટતા હતા એને, પછી મળ્યો નહીં. પત્રી ગામથી આવ્યા, બધા કોલ કર્યો તો રાજાભાઈને, પછી કુલદીપભાઈને, બધા ઓળખણવાળા હતા, બધાને કોલ કર્યો, બધા આખા ગામવાળા આવ્યા. आज हम 7 जने थे दोस्त लोग. हम स्कूल से छुट्टी करके हम बंक मतलब डैम में नहाने गए थे. डैम के हम नहाने गए थे, उसमें हम सारे 6 लड़के हम किनारे पे थे. उसमें हमारा एक दोस्त ओम असवाल, वो 16-17 साल उसकी उम्र थी, हमारे क्लास में था 11वीं में. अब उसको थोड़ा तैरना आता था. उसको फिर कॉन्फिडेंस आया कि एक बार मैं बीच में जाके देखूँ. उसको थोड़ा तैरना आता था, वो बीच में गया और फिर उसको सांस आना बंद हो गई, उसके हाथ पैर कम कर रहे थे. और फिर बाद में उसने आवाज़ लगाई. मैं और राज, मेरा दोस्त राज, हम गए थे. हम गए और फिर वहाँ पे हम उसके पास पहुँच भी गए. उसने हमारे कंधे पे हाथ रखा, हमने उसके पैर पकड़े, हमने उसको मतलब उठाया भी और पानी के ऊपर उस एक बार आया पर उसने सांस छोड़ दी और उसने हाथ पैर नहीं मारे पानी में, इसलिए वो डूब गया. મુંદ્રામાં શિવશક્તિ હોસ્પિટલ વાળી શેરીમાં કુરિયર મારફતે મંગાવેલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો. ભુજ એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આરોપી મૂળ બિહારના હાલમાં નાના કપાયામાં રહેતા સુરજકુમાર રામબલમ શાહની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 5.12 કિલો ગાંજો, બાઇક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કુરિયર મારફતે આ ગાંજો મંગાવવામાં આવ્યો હતો. એસઓજી દ્વારા મુંદ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાવાયો હતો. બીજી તરફ ભુજના સંજોગનગરમાં ઝકરિયા મસ્જિદની બાજુમાં રહેતા રફીક ઈસફ જુનેજાને ભુજ એ ડિવિઝન પોલીસે ગાંજા સાથે ઝડપી લીધો હતો. તેના ઘરે દરોડો પાડી 93.45 ગ્રામ ગાંજો, કિંમત ₹935નો મુદ્દામાલ કબજે કરી તેની અટકાયત કરી એ ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કચ્છ પશ્ચિમ વન વિભાગને ફાળવેલ જમીન વર્ષ 2022માં અનામત જંગલ જાહેર થઈ હતી. આ જમીનમાં ભાચુંડા અને કોણાઠિયા ગામના ખેડૂતો તેમજ અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી દબાણ કર્યું હતું. અંદાજે 370 હેક્ટર જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બિન અધિકૃત ખેતી વિષયક દબાણ કરેલ હતું. જે દબાણ દૂર કરવા કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક તેમજ કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ દૂર કરવાની કામગીરી કરાઈ હતી. કચ્છ વિસ્તરણ વન વિભાગનો 160 લોકોના સ્ટાફ અને પોલીસ વિભાગના 135થી વધારે લોકોના સ્ટાફે સાથે મળી 15 જેસીબી મશીન અને 30 ટ્રેક્ટર જેવા સાધનો દ્વારા 370 હેક્ટર વિસ્તારમાંથી દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ઝુંબેશમાં કચ્છ પશ્ચિમ જિલ્લા પોલીસ તંત્ર તથા કચ્છ જિલ્લા વહીવટી તંત્રનો સહયોગ મળ્યો હતો. બુધવારે આશરે 225 હેક્ટર વિસ્તારમાં દબાણ દૂર કરાયું હતું અને બાકી રહેતા દબાણગ્રસ્ત વિસ્તારમાંથી પણ દબાણ દૂર કરવામાં આવશે. નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન વિસ્તરણની
કોઈ પણ જમીનમાં દબાણ ન કરવા જાહેર જનતાને અપીલ કરાઈ છે. અબડાસામાં કુણાઠિયા અને ભાચુંડા ગામમાં વનતંત્રની જમીન પરના દબાણો વનતંત્રે દૂર કરવાની મહાઝુંબેશ મક્કમતા સાથે શરૂ કરી છે. નાગરિકોએ તેને આવકારવા સાથે લોક જાગૃતિ થકી વધતા દબાણો દૂર કરવા તંત્રની જાગૃતિ સાથે લોક જાગૃતિ પણ જરૂરી હોવાનો સંદેશો મળી રહ્યો છે. આજ રોજ નલિયા દક્ષિણ રેન્જના કુણાઠિયા જંગલ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા અંદાજે 350 હેક્ટરમાં દબાણ કરેલું હતું. તો કચ્છ પશ્ચિમ વન વિભાગના વડા શ્રી હર્ષ ઠક્કર, કચ્છ વનવર્તુળના વડા શ્રી સંદીપ કુમાર સાહેબ તથા કચ્છ પશ્ચિમ પોલીસ વડા વિકાસ સુંડે સાહેબના માર્ગદર્શન તેમજ વહીવટીતંત્રના સહયોગથી આજે દબાણ હટાવ ઝુંબેશની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. આ તારીખ 6, 7 ને 8 3 દિવસ ચાલશે. સામખિયાળી મોરબી નેશનલ હાઈવે પર ઘાટારાની હોટલ પાસે કન્ટેનર અને બોલેરોમાં લઈ જવાતા શંકાસ્પદ ભંગારને કબજે કરી લાકડીયા પોલીસ દ્વારા 2 શખ્સની અટક કરવામાં આવી હતી. આ બાબતે મળતી વિગતો મુજબ પોલીસ રાજસ્થાનના ખેતારામ બાબુરામ ચૌધરી અને મૂળ વલસાડના હાલે હોટલ પર રહેતા રિયાઝ ઇલિયાસ મનીહારની અટક કરવામાં આવી છે. બોલેરો પિકઅપમાંથી એલ્યુમિનિયમનો 30,000નો 164 કિલો ભંગાર કબજે કરવામાં આવ્યો હતો, જ્યારે કન્ટેનર ટ્રકમાંથી 26,666 કિલો એલ્યુમિનિયમ ભંગાર કિંમત ₹48,79,878નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સાથે 15 લાખના વાહનો મળીને કુલ 64,10,190નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સાથે લાકડીયા પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસની ખોટી ઓળખ આપી સુખપરના વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવવાના બનાવમાં પોલીસ બનેલા 2 આરોપી અને એક મહિલા આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યા છે. આરોપી કમલેશ દયાપ્રસાદ વર્મા, ભગવત કુમાર ઓમપ્રકાશ રાણા તેમજ મુસરાબેન મસ્જિદ ખાન પઠાણે ઝડપી લીધા હતા. સુખપરના વૃદ્ધને સહ આરોપી હેમલતા ઉર્ફે સોનુએ ફોન કરી મોહજાળમાં ફસાવી એકાંતમાં મળવાની વાત કરી હતી અને મુસરાબેનના કબજા ભોગવટાના મકાનમાં લઈ ગયા હતા, જે અગાઉથી પ્લાન પ્રમાણે નકલી પોલીસ બનીને આવેલા કર્મચારીઓએ વૃદ્ધ ને હની ટ્રેપમાં ફસાવી 3 લાખની માંગ કરી 60,000 પડાવી લીધા હતા. રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીધામમાં 2 ટ્રાન્સપોર્ટ પેઢીના ભાડા ન ચૂકવી 66 લાખની ઠગાઈ કરવામાં આવી હતી, જેથી ફરિયાદ નોંધાઈ છે. શહેરના લીલાશાહ નગરમાં રહેનારા જસદીપસિંહ ધનોતા સેક્ટર 18A ખાતે ટ્રાન્સશિપિંગ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે. તેમની આ પેઢીમાં અગાઉ મનપ્રીત ચહલ ભાગીદાર હતા, જે 2023માં છૂટા થતા ફરિયાદી અને તેમના ભાઈ આ પેઢી ચલાવે છે. આ છૂટા પડેલા ભાગીદાર થકી ફરિયાદીના બ્રાસ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના આરોપી એવા સજીવ કુમાર, રાજેશ, હરેશ અને બેન્સી સાથે સંપર્ક થયો હતો. આ કંપનીએ ફરિયાદી પાસેથી ભાડેથી ગાડીઓ લેવાનું ચાલુ કર્યું હતું, જેનું શરૂઆતમાં નિયમિત ભાડું અપાતું હતું. બાદમાં કોચિંગ ડિવિઝન માટે ગાડીઓ ભાડે રાખવામાં આવી હતી, જેના ₹42,53,110ના 27 બિલ થયા હતા, જે ટીડીએસ કાપી લઈ આરોપીઓએ જમા કરાવ્યું ન હતું. બાદમાં ટૂટીકુડી તામિલનાડુ ડિવિઝન માટે ગાડીઓ ભાડે રાખી હતી, જેનું ₹14,69,410ના 19 બિલ થયા હતા. તેનું પર ટીડીએસ કાપી લઈ જમા કરાવાયા ન હતા. આરોપીઓ પાસેથી 58,34,350ની વારંવાર માંગ કરવા છતાં બાકી નીકળતી રકમ અપાતી ન હતી. અંતે ગાંધીધામ A ડિવિઝનને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કંડલા પોર્ટ પર આયાત થતા કોલસામાં ઘણી વખત ભેળસેળ અને મિલાવટના મામલા સામે આવે છે, કારણ કે ઉચ્ચ ગુણવત્તાના આ કોલસાની બજારમાં ભારે માંગ છે, જેથી તેમાંથી માલ કાઢી હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ કરી દેવામાં આવે છે. આ પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. વાયોરની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે નોકરી કરતા યુપીના ધનંજય પશુપતિનાથ ચોબેએ ફરિયાદ નોંધાવી હતી, જે પ્રમાણે શિફ્ટ ઇન્ચાર્જે જાણ કરી હતી કે ડિસ્પેચ એક કોલસાની શંકાસ્પદ ટ્રક ડિસ્પેચ ગેટના પાર્કિંગમાં રાખેલી છે. ટ્રક બાબતે કંપનીના ઈમેલ પર માહિતી જોતા કંડલા પોર્ટ પરથી લોડ થયેલી ડાંગર રોડ વેઝની ટ્રકમાં આગળની નંબર પ્લેટ અલગ હતી, ટ્રક પર લગાવેલ તાલપત્રી કાળી હતી અને અહીં આવે ટ્રકની તાલપત્રી પીળા કલરની હતી, સીલ હતા નહીં અને કાગળો માંગતા ચેસીસ નંબર અને પાછળની નંબર પ્લેટ અલગ જોવા મળી હતી, જેથી શંકા જતા રોડવેઝના માલિક અને ટ્રક માલિકને સેવાગ્રામ યુનિટ ખાતે બોલાવી કંડલા પોર્ટથી લોડ થયેલ ગાડી તથા કંપનીમાં આવેલ ગાડીના ફોટા બતાવી પૂછપરછ કરતા ખુલાસો આપ્યો ન હતો. ટ્રકના માલિક સામખિયાળીના સિદ્ધરાજસિંહ પરમારે પોતાની ટ્રકને ડાંગર રોડવેઝમાં મોકલી કંડલા પોર્ટ ખાતેથી કોલસો ભરી નીલકંઠ પાર્કિંગમાં કંપનીના સીલ લગાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કોલસો કાઢી ભેળસેળ કરવાના ઈરાદે પરવાનગી વિના સીલ તોડી જીપીએસ અને અન્ય ટ્રકમાં લગાવી આ ટ્રક કંપનીમાં મોકલવામાં આવી હતી, જે વાહનમાં કોલસો ભરાયો
પકડાયો તે સગે વગે કરી અન્ય કોલસાની ગાડી કંપનીમાં મોકલવામાં આવી હતી, જેથી આ છેતરપિંડી બાબતે હાલ ટ્રક માલિક સિદ્ધરાજ સામે વાયર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાપરમાં આડેધડ પાર્ક કરતા વાહનો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંના સલારી નાકા, બસ સ્ટેન્ડ, બજાર વિસ્તારમાં નડતરરૂપ વાહનો અને હાથ લારીઓ કબજે કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. 3 વાહન ડિટેન કરવામાં આવ્યા હતા અને 14 વાહનો સામે કેસ કરીને સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે 18,000નો આરટીઓ દંડ ફટકારવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે જૂનના આરંભે મેઘરાજાએ કચ્છમાં એન્ટ્રી કર્યા બાદ વાવણી લાયક વરસાદથી અષાઢી બીજ પૂર્વે જ ખરીફ પાકની વાવણીના શ્રી ગણેશ થઈ ગયા હતા. ધરતીપુત્રોએ મગફળી, કપાસ, શાકભાજી અને ઘાસચારાનું જ મોટા ભાગે વાવેતર કર્યા બાદ મગતલ, ગુવાર, તુવેર, એરંડા, બાજરી સહિતનું વાવેતર કર્યું હતું. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 5,61,469 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. આ અંગેની વિગતો મુજબ વિસ્તારની દ્રષ્ટિએ અતિ વિશાળ એવા કચ્છ જિલ્લામાં પારંપરિક ખેતીનો વ્યાપ ફરી વધતો જઈ રહ્યો છે. જિલ્લામાં બિનપિયત ખેતીનું પ્રમાણ ખૂબ જ વધુ છે, જેથી ધરતીપુત્રો વરસાદ પર જ નિર્ભર રહેતા હોય છે. જિલ્લામાં દર વર્ષે 6,27,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થતું હોય છે, જેમાં ખાસ કરીને કપાસ, મગફળી, દિવેલા, મગતલ, ગુવાર સહિતના પાકોનો સમાવેશ થાય છે. હજુ પણ વાવેતર ચાલુ હોવાથી આગામી સમયમાં વાવેતર વિસ્તારમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જિલ્લામાં 5,61,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં રાપર તાલુકો 1,44,985 હેક્ટર વાવેતર સાથે જિલ્લામાં મોખરે રહ્યો છે. જ્યારે પાકની વાત કરીએ તો ધારણા મુજબ જ એરંડાનું સૌથી વધુ વાવેતર થયું છે. જિલ્લામાં 1,49,359 હેક્ટરમાં દિવેલાનો પાક લેવાયો છે, જ્યારે મગફળી 85,721 હેક્ટર સાથે બીજા અને કપાસ 74,985 હેક્ટર સાથે જિલ્લામાં ત્રીજા સ્થાને ખેડૂતોની પસંદગી રહ્યા છે.